રેસનો ઘોડો. રેસનો ઘોડો નવલિકાના લેખિકાનું નામ વર્ષા અડાલજા છે. તેમનો જન્મ 10 એપ્રિલ 1940માં મુંબઈમાં થયો હતો. ગાંઠ છૂટિયાની વેળા, અણસાર, ખરી પડેલો ટવકો, રેત પંખી, મારે પણ એક ઘર હોય, ક્રોસ રોડ એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે. શિક્ષણનો પાયાનો સિદ્ધાંત બાળકને આનંદ આપવાનો છે, બાળકને સારો માણસ બનાવવાનો છે. વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક અને ભારરૂપ બન્યું છે, જેનાથી બાળકનું બાળપણ છીનવાઈ જાય છે. માટે અહીં બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ આ કૃતિમાંથી મળે છે. વિનુકાકા વાતમાં હંમેશા કહેતા, નિશાન ઊંચું રાખવું જોઈએ. અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમ્મર તરફ તાકીને પૂછતો, અંકલ આટલું ઊંચું? ચાલ બદમાશ ક્યાંનો. વિનુકાકા ગન લઈ લેતા, પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા, બેટા, સામાન્ય તો બધા ભણે, જીવે, પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂ અને ફોટા આવે, બસ તબ ક્યા બાત હે. અંકિત થોડું સમજે ન સમજે, પણ મને અને સંજયને સંતોષ થતો. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહે. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય. જ્યારે વિનુકાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક નહોતો. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે, પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ મૂકે. મંજુ કાકી ઘણી વાર કંટાળી જતા. તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે, રમવા જવા દો ને. એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભળવા તો દો, બાળક છે. સામાન્ય છોકરાઓની સાથે રમીને એને શી પ્રાપ્તિ થવાની? નિર્ભેળ, નિર્દોષ આનંદની. જો અત્યારે તેના ચહેરા પર આનંદ જ છે ને. કપાળ તમારું, એ આનંદ આઈસ્ક્રીમનો છે. 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેશ્રી થઈ જવાનો છે. મંજુ, મૂર્તિને કંડારવી પડે છે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે. તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં. તો અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે મંજુ. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે? ગયે મહિને SSCનું પરિણામ આવ્યું. ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? તારી સાથે માથાકૂટ નકામી છે. આવતા મહિનાથી સૌરભના કમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. મંજુ કાકી વેફર્યા. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ? સૌરભ ના પાડી દે બેટા પપ્પાને. જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે. સૌરભે તરત કહી દીધું, ના મમ્મી, મારે કમ્પ્યુટર શીખવું જ છે. પછી ક્લાસમાં મારો વટ પડી જશે. મંજુ કાકીએ 2 હાથ જોડ્યા. હે માતાજી, બાપ દીકરા બેયને સાથે સદબુદ્ધિ આપજે. એ સાંજે વિનુકાકા ઘરે આવ્યા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ અને સૌરભ સાથે અંકિતને ઘણી વાર એ ભણાવે, એટલે એમના આવવાની નવાઈ નહોતી. પણ આજે તો એ ખાસ આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરવો. હું અને સંજય ખુશ થયા. વિચાર સરસ હતો. જો કે ફી ઘણી વધારે લાગી, પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું વિચારી અમે પણ સંજયને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. જો કે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે? ઘરથી નજીકના બાલમંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ નહોતો. હું ખૂબ ઉમળકાથી એમને ભણાવતી હતી. એ બાળકો પણ મારી સાથે હળી ગયા હતા. તોય ભારે હૃદયે મેં એ કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી. હું સંજયને ઘણીવાર કહેતી, આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુકાકા આપણા પડોશી છે. સૌરભની સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. શેનું ઘડતર નીના બહેન? એક દિવસ મંજુ કાકીએ રીતસર મારી પર હલ્લો કર્યો. આ ટાંકણા ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી? જુઓ મંજુબેન, આપણે મધ્યમ વર્ગના માણસ. તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે દીકરાને સીધો એર કન્ડિશન્ડ કેબિનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે? મંજુબહેનની આંખ ભીની થઈ ગઈ. તમારી વાત હું નથી સમજતી. હું માં છું, દુશ્મન તો નથી ને? તો પછી? પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે અને હું માત્ર ઉંમરે ઊભી છું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. વિનુકાકાને તમારા માટે ખૂબ લાગણી છે. નહીં જાણતી હોઉં,
પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. અરે ના ના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. તો તમારા મોંમાં ઘી સાકર લ્યો, હું જાઉં. મંજુ કાકી ઉતાવળે ગયા, પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા. મંજુ કાકીનું આવું વિચારવું ઠીક હતું? હું તૈયાર થવા લાગી. અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે. સંજયને ઓફિસથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત સાડીની પાટલી હાથમાં જ રહી ગઈ. કેટલા વખતથી અંકિત તો રમવાના વખતે મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી. હિંચકા ખાવા તો એને ખૂબ ગમે. શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું જ. અમે 3 સાથે મળી રેતીમાં ઘર બનાવીએ, પછી કુલ્ફીની લિજ્જત. હું અરીસામાં મને જોઈ રહી. આ કોનું પ્રતિબિંબ હતું? કે પછી હું બદલાઈ ગઈ હતી? બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી. સાડી જેમ તેમ વીંટાળી દઈ મેં બારણું ખોલ્યું તો અંકિત એકદમ નિમાણો એનો ચહેરો. ગભરાઈને મેં એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ. મેં એને તેડી લીધો. જલ્દી કપડાં બદલાવી સુવડાવી દીધો. દવા આપી અને માથે હાથ પસવારતી બેસી રહી. અંકિત થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો. ફરી ઘંટડી. બારણું ખોલ્યું તો વિનુકાકા અને સૌરભ. અંકિત હજી શાળાએથી આવ્યો નથી. કમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે. આજે ક્લાસમાં નહીં આવે, એને તાવ છે વિનુકાકા. દવા આપીને બસ ત્યારે મોકલો, આપમેળે સારું થઈ જશે. ચાલો હું જ ઉઠાડું, તરત મેં કહ્યું. ના કાકા, ક્લાસ ક્યાં જવાના છે? આજે નહીં તો કાલે, પણ તાવમાં અંકિતને નહીં મોકલું. કાલે શાળાએ પણ નહીં. નવાઈ પામી એ મને જોઈ રહ્યા. નીનાબહેન, તમે તો અંકિતને માયકાંગલો કરી મૂકશો. ચાલો ઉઠાડો જોઉં. અત્યારથી પંપાડશો તો ભવિષ્યમાં કરશે શું? એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે એ નક્કી કરશે. પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું. વિનુકાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણામાં જ ઊભા રહી મેં મક્કમતાથી કહ્યું. એ નારાજ થયેલા લાગ્યા, પણ હું તો કશું બોલી નહીં. એ ચાલી ગયા. હું સાંજની રસોઈમાં પરોવાઈ ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળ્યો. નવાઈ પામી હું બહાર આવી. જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો. અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તું આરામ કરજો, એણે હસીને કહ્યું. હવે મને સારું છે મમ્મી. મેં કપાળે હાથ મૂક્યો તો તાવ ગાયબ. એણે મારો હાથ પકડ્યો. લાડથી કહ્યું. ચાલને મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી. પણ પછી તને તાવ અને તારું હોમવર્ક. હવે તાવ ઉતરી ગયો છે. અમે બંને બગીચામાં ગયા. એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા. કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ. અંકિત માંડ પાસ થયો. સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. એ સાંજે સંજય અંકિત પર પહેલી વાર ગુસ્સે થયો. વિનુકાકા આવ્યા. ઠપકાના સૂરે કહેવા લાગ્યા. આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબહેન. હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ. કશું વિચારવું એ પહેલાં મેં તરત કહ્યું. ના વિનુકાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી. અરે પણ એમ તે હોય, એકવાર ઓછા માર્ક આવ્યા એમાં, એટલા માટે નહીં. પણ જરા મોટો થાય ત્યારે અમે એને જ પસંદ કરવા દઈશું કે એણે શું કરવું છે. એ રાત્રે સંજય પણ મારા પર નારાજ થઈ ગયો. તું જાણે છે નીના, મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શક્યો. અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું. તમે એને એક ચીજ આપશો, અંકિત પણ ખુશ, હું પણ ખુશ. જરૂર, પણ મોંઘી તો નથી ને? ખૂબ કિંમતી છે, પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે. એટલે અંકિતને એનું શૈશવ આપો સંજય. સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા. ત્યાં એને હિંચકા ખાતો, બીજા બાળકો સાથે રમતો જોતા મને થતું, ના, મારો નિર્ણય સાચો છે. પણ એમ કંઈ વિનુકાકા અંકિતને છોડે એમ નહોતા. વિનુકાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા, પણ મને સ્પષ્ટ દેખાતું કે એ નારાજ થઈ જતો. સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી. એક રવિવારની સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રમ્યા. પાણીમાં ભીંજાયા પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા એને પૂછ્યું. બેટા અંકિત, તારે વિનુકાકા પાસે કેમ નથી ભણવું? એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો. સૂર્યાસ્ત થઈ ગયો હતો અને હળવે હળવે અંધકાર ઉતરી રહ્યો હતો. હાથમાંનો ફુગ્ગો એણે છોડી દીધો અને એને દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો. પછી અચાનક એ જોરથી બોલ્યો. મને વિનુકાકા જરાય નથી ગમતા. અમે બંને આઘાતથી એને જોઈ રહ્યા. આવો ધિક્કાર અંકિતમાં અમે કદી જોયો નહોતો. પછી ધીમે ધીમે મંજુ કાકી પાસેથી મને ખબર પડી. નીનાબહેન, મારું માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં. મારા વરને અક્કલ નથી.
વારે વારે અંકિતને ઉતારી પાડે. બિચારો કુમળો જીવ. એમ તો મારા સૌરભને ન છોડે, પણ તમે માનશો, અમે ત્રણેય જણાએ ભેગા બેસીને નિરાતે ખાધું નથી. અને અમે અંકિતને વિનુકાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું. વિનુકાકા ધુઆપુઆ થયા, લડ્યા, પણ અમે મક્કમ રહ્યા. અંકિત પહેલેથી જ નબળા બાંધાનો છે. આ 1 વર્ષ જવા દ્યો, આવતા વર્ષથી વાત. હજી તો 5મું ધોરણ છે, એ વિશે ચિંતા છે. એ વર્ષે સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું અને અંકિત 7મા નંબરે પાસ થયો. પરિણામ તો અમે પહેલેથી જ જાણતા હતા, એટલે અમે પહેલેથી જ થોડા દિવસ બહારગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો. એક નાના હિલ સ્ટેશન પર સંજયે સેનેટોરિયમમાં બુકિંગ કરાવ્યું હતું. અમે 3 જણા ખૂબ ફર્યા, ટ્રેકિંગ કર્યું. એને ઉત્તીર્ણ થવાની ખુશાલીમાં મેં એને રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ આપેલા. વાંચવાનો એવો નાદ લાગ્યો કે એણે બધા જ પુસ્તકો 2 વાર વાંચી નાખ્યા. અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભને જુદા પાડવા શાળા બદલીએ તો સારું. ત્યાં તો બંનેના વર્ગ જુદા થવાથી અમને મોટી હાશ થઈ ગઈ. અંકિત પણ જાણે આનંદમાં રહેવા લાગ્યો, જાણે મુઠ્ઠીઓવાળી સતત દોડવામાંથી એને છુટકારો થઈ ગયો. પછી આખી વાત પરથી અમારું ધ્યાન હટી ગયું. મને દિવસો હતા અને મારી તબિયત સારી રહેતી ન હતી. હું તો શરૂઆતમાં ખૂબ ઉદાસ રહેતી હતી, પણ અંકિત તો ખુશ મારી ખૂબ કાળજી રાખે. સાંજે સ્કૂલેથી આવી પોતાની મેળે જ દૂધ પી લઈ જલ્દી હોમવર્ક કરી લે. પછી સાંજની રસોઈમાં મને મદદ કરે. વિનુકાકાએ જોઈ ગયેલા, એથી તો એમની નારાજી ખૂબ વધી ગઈ. અને હવે તો એક બિલ્ડિંગમાં રહેવા છતાં એ લિફ્ટમાં મળી જાય એ પૂરતો જ સંબંધ રહ્યો હતો. હા, મંજુ કાકી બપોરે ડોક્યું કરતા, મારા માટે અચૂક ગરમ નાસ્તો લાવતા. સૌરભ સીડીનું એક પગથિયું ચડી રહ્યો હતો, તોય એમની આંખમાં વિષાદ ડોકાતો હું જોઈ શકતી. મને દીકરી જન્મી. અંકિતને ગાંડો ઘેલો થતો જોતા હું અને સંજય હસી પડતા. અંકિતને એની પર ઓળઘોળ થતો જોઈ મનમાં કોઈ અજબ સુખ અનુભવાતું. મંજુ કાકી તો એને રમાડતા રડી જ પડેલા. અંકિતે લાડથી એનું નામ પાડ્યું ફોરમ. હજુ તો થોડા મહિનાની હતી અને એને કમળો થઈ ગયો. અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા. કમળો મટ્યો ત્યાં આખા શરીરે એને ફૂલીઓ ફૂટી નીકળી. એ વર્ષે અંકિતનો ક્લાસમાં 31મો નંબર આવ્યો. અમે 2 એને વઢી શકીએ એમ પણ નહોતા. ભણવાનો એને ખાસ સમય જ ક્યાં મળ્યો હતો. મંજુ કાકી બપોરે વિનુકાકાથી છાની કેક લઈને આવેલા. બેટા, મારી પરીક્ષામાં તો તું પાસ હો. ફોરમ બીમાર પડી જતી ત્યારે, એને કેજીમાં દાખલ કરી ત્યારે, કે પછી સંજયને સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો ત્યારે અંકિત હંમેશા મારી સાથે હતો. એસએસસીમાં સૌરભને 92% આવ્યા અને અંકિતને 68% આવ્યા. સૌરભે સાયન્સમાં એડમિશન લીધું, અંકિતે કોમર્સમાં. મેં અને સંજયે એને સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી. ત્યારે ઘણા સમયે મેં એના ચહેરા પર ફરી ઉદાસી જોઈ. સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો. મેં કહ્યું, તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું બેટા. તું એક ઉમદા માણસ બને એવું અમે બંને જરૂર ઈચ્છતા હતા, અને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે. 11 વર્ષ પછી અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે છે. કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું છે. અંકિત બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે. એમને નાનકડો મીઠડો દીકરો છે યશ. ફોરમ બીએસસીમાં અભ્યાસ કરે છે. સંજયના મૃત્યુ પછી અંકિતે અમને મા દીકરીને સાચવી લીધા છે. કોઈ ખોટ પડવા દીધી નથી. ઘણીવાર સાંજે અમે બધા જ બગીચામાં જઈએ છીએ. યશને મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે. સૌરભ અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં એ કામ કરે છે. ત્યાં એનું નામ ઘણું મોટું છે. વિશાળ બંગલો, કાર બધું જ એની પાસે છે. માત્ર માતા પિતા માટે એની પાસે સમય નથી. વિનુકાકા અને મંજુ કાકી શરૂઆતમાં તો પહેલાં હોશભેર અમેરિકા જતા, પણ 3 વર્ષ પહેલાં છેલ્લી વાર પાછા આવ્યા. પછી હવે અહીં જ છે. ક્યારેક હું એમને પૂછતી, હવે ક્યારે જશો? ત્યારે માથું ધૂણાવી ચૂપ રહે છે. એમની આંખના ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે. હવે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમને સાથે લઈ આવે છે. વિનુકાકા અને મંજુ કાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ લાગે છે. કાકીને ગોઠણનો દુખાવો થયો છે. ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે. બગીચો ખાલી થવા લાગે છે. હલકો અંધકાર ઉતરે છે.
અંકિત કાકાનો હાથ પકડી ઉઠાડે છે. ચાલો વિનુ કાકા, ઘરે જઈશું. કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેઓ કહે છે. હા બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું.